MS વોઇસ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જે લોકોના રેશન કાર્ડમાં આધાર શેડિંગ ઈ-કેવાયસી કરવાનું બાકી છે તેઓના માટે સૂચના જાહેર કરવામાં આવી છે. તો આપણે આ સૂચનાની વિગતવાર અભ્યાસ કરીશું ને તમે કેવી રીતે ઈ-કેવાયસી જાતે જ કરી શકશો તેનો તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે. અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રેશન કાર્ડ અપડેટ 2024 છે. જો ઈ-કેવાયસી નહીં થાય તો મફત અનાજ મળવાનું બંધ થઈ જશે. જાણો સમગ્ર પ્રક્રિયા. આવો કેટલાય લોકોને ટેક્સ્ટ મેસેજ પણ આવો આવેલ છે. નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આપના રેશન કાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું ઈ-કેવાયસી કરવું ફરજિયાત હોય તો આપના વિસ્તારની મામલતદાર અથવા ઝોનલ કચેરીનો રૂબરૂ સંપર્ક કરીને અથવા માય રેશન એપથી ઈ-કેવાયસી તાત્કાલિક કરવા વિનંતી છે. અન્ન પુરવઠા વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા આવો તમને કેટલા લોકોને મેસેજ પણ આવેલા છે. રેશન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ભારતમાં કરોડો લોકો રાશન કાર્ડ દ્વારા સરળતાથી રાશન મેળવીને તેમની આજીવિકા કમાય છે. રેશન કાર્ડમાં તમારા પરિવારના સભ્યોની માહિતી હોય છે. રાશન કાર્ડ ધારકો વ્યાજબી ભાવની દુકાનમાં જઈને તેમનું રાશન મેળવી શકે છે. કોરોનાના સમયગાળામાં દરમિયાન લોકોને રાશન કાર્ડ દ્વારા મફત રાશનની ફાળવણી કરવામાં આવતી હતી. આ યોજનાનો હજુ પણ કાર્યરત છે. રાશન વિતરણમાં થતી ગેરરીતિઓને રોકવા માટે સરકારે આ મહત્વપૂર્ણ પગલું અપનાવ્યું છે. તેથી જ રાશન કાર્ડને લઈને નવા નિયમો બનાવવામાં આવ્યા છે. ખાદ્ય પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા આ સૂચનાઓ જારી કરવામાં આવી છે. જો ઈ-કેવાયસી નહીં થાય તો શું તમારું રાશન કાર્ડ બંધ થઈ શકે છે? હવે રાશન કાર્ડ માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ઈ-કેવાયસી કર્યા પછી જ તમને રાશન મળશે, નહીં તો તમને મફત અનાજ મળવાનું બંધ થઈ જશે. આ ઉપરાંત તમે સરકાર દ્વારા રેશન કાર્ડ પર આપવામાં આવતી સુવિધાઓથી પણ વંચિત રહેશો. એટલા માટે તમારા રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત થઈ ગયું છે. લોકોની સુવિધા માટે હવે ઈ-કેવાયસીની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. અગાઉ ઈ-કેવાયસી માટે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર હતી, પરંતુ હવે તેને વધારીને 31 જાન્યુઆરી કરવામાં આવી છે. જે હવે વધારી દેવામાં આવી છે તારીખ. છેલ્લી તારીખ પહેલા તમારું રેશન કાર્ડ ઈ-કેવાયસી કરાવી લેવું છે. જાન્યુઆરી 25 સુધી કરવામાં આવી છે. રેશન કાર્ડ માટે હવે તમે ઈ-કેવાયસી ઓનલાઈન કેવી રીતે કરશો તે તમને જણાવવામાં આવી રહ્યું છે. ઈ-કેવાયસી પ્રક્રિયા ઓનલાઈન કરવા માટે સૌપ્રથમ પહેલા તમારે મેરા રેશન એપ ડાઉનલોડ કરવી પડશે. ભારત સરકારના તમામ રાજ્યોની સત્તાવાર રેશન કાર્ડ એપ્લિકેશન છે. એપ ખોલ્યા પછી તમને તમારા આધાર શેડિંગનો વિકલ્પ દેખાશે. તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારો આધાર કાર્ડ નંબર અને રેશન કાર્ડ નંબર ટાઈપ કરો અને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારા રેશન કાર્ડની માહિતી દેખાશે તમને. જો તમારું આધાર શેડિંગ હા છે તો તમારે ઈ-કેવાયસી કરાવવાની જરૂર રહેશે નહીં, અને જો ના હોય તો તમારે ઈ-કેવાયસી માટે તમારા રાજ્યના રેશન કાર્ડ ઈ-કેવાયસી પર જવાનું છે. તમારા રાજ્યની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને મેરા રાશન કાર્ડ તમારો રાશન કાર્ડ નંબર લખો અને શોધ પર રહેશે તમારે. આ પછી તમારા રેશન કાર્ડની માહિતી પ્રદર્શિત થશે. પછી તમારે લિંક આધાર કાર્ડ અને મોબાઈલ નંબરના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, તેને તમારે લખવાનો રહેશે. ઓટીપી તમારે લખવામાં કોઈ ભૂલ ના કરવી, જેથી તમારે પ્રક્રિયાથી સરળ થઈ શકે છે. આ પછી તમારા રેશન કાર્ડની ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થશે. જો તમારા રેશન કાર્ડમાં ઈ-કેવાયસીની પ્રક્રિયા ઓનલાઈન નથી થતી તો તમારે નજીકની વ્યાજબી ભાવની કિંમતની દુકાનમાં જવું જોઈએ. પરિવારના તમામ સભ્યો જેમની વિગતો રેશન કાર્ડમાં છે તેઓનું આધાર કાર્ડ
સાથે રાખવો પડશે તમારે. હવે તમે મશીનમાં તમારો આધાર કાર્ડ નંબર ટાઈપ કરી શકો છો. પછી તમારે ફિંગરપ્રિન્ટ સ્કેન કરવામાં આવશે ને આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારા રેશન કાર્ડનું કેવાયસી પૂર્ણ થઈ જશે. રેશન કાર્ડ અપડેટ 2024 થી સંબંધિત કેટલીક માહિતી હતી જે અમે તમને આપી હતી. આ લેખમાં અમે રેશન કાર્ડને કેવાયસી ઓનલાઈન કેવી રીતે કરવું તે વિશે પણ જણાવ્યું હતું. મને આશા છે કે તમને અમારી આજની માહિતી ગમી હશે અને આર્ટિકલ ગમ્યો હશે. તમારે અમારો લેખ લાઈક અને શેર કરવો જોઈએ અને આવી વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ તમે કરી શકો છો. હવે તમે ઓનલાઈન કેવી રીતે તમારું કેવાયસી કરી શકશો તેના માટે તમારે સૌપ્રથમ તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું છે. પ્લે સ્ટોરમાં તમારે સર્ચમાં જવાનું છે અને મેરા રાશન તેવું ટાઈપ કરવાનું રહેશે. તમારે આ એપ્લિકેશનનો લોગો દેખી લેવાનો છે. તમે આ જ એપ તમારે ડાઉનલોડ કરવાનો રહેશે. જો તમે બીજું કોઈ એપ ડાઉનલોડ કરશો તો તમારું કેવાયસી થશે નહીં. અહીંયા તમારે ઇન્સ્ટોલ પર ક્લિક કરવાનું રહેશે. એપ ડાઉનલોડ થયા પછી તમારે અહીંયા ઓપન પર ક્લિક કરવાનું રહેશે. પછી અહીંયા તમારે બધું અલાઉ કરી દેવાનું છે. તમારે લોકેશન ઓન કરવાનું કહે છે જે તમારે ઓન કરી દેવાનું રહેશે. પછી આવી વિન્ડો ઓપન થઈ જશે. તમારે સૌ પ્રથમ આ 3 ટપકા પર ક્લિક કરવાનું છે. જ્યાં જઈને તમારે ભાષા બદલી નાખવાની છે. ગુજરાતી સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમને ઘણી બધી તમે વિશે માહિતી લઈ શકો છો. અહીંયા તમને નોંધણી માટે જો તમારે કોઈ પણ સુધારો કરવો હોય, લાભાર્થીની માહિતી, નજીકના ભાવની દુકાન, પછી લાભકારી વ્યવહાર, લાયકાતના ધોરણો, આધાર સીડિંગ, પ્રતિસાદ, પ્રવેશ કરવો, આવી બધી તમારે માહિતી અહીંયા દેખાશે. તમારે અહીંયા આધાર સીડિંગ પર ક્લિક કરવાનું છે. પછી અહીંયા તો તમારે આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે અથવા તમારે રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. પછી તમારે અહીંયા તમારું રાજ્યનું નામ, તાલુકો, તમારો જિલ્લો, બધું અહીંયા તમારું રેશન કાર્ડ નંબર, તમારે આધાર સીડિંગ, જે લોકોને આધાર સીડિંગ કરેલ હશે ત્યાં બધા યસ આવી જશે. જેઓનું આધાર સીડિંગ નથી થયેલ તેને એક અહીંયા નીચે ઓપ્શન આવશે. તમારે અહીંયા ટીક કરવાનું રહેશે અને આધાર સીડિંગ માટે તમારે પ્રોસેસ કરવાનું રહેશે. જો તમને વિડીયો સારો લાગ્યો હોય ને આપેલી માહિતી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો ને આવનારી વધુ ગવર્મેન્ટની યોજનાઓની માહિતી માટે તમે ચેનલને બન્યા રહેજો. આભાર.